નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર. ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં. હું છું અર્પિતા પટેલ. ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. અમરેલી જિલ્લાના પત્રકારશ્રીઓનું ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓના સર્વાંગી આરોગ્યના તપાસ માટે બ્લડ સેમ્પલ, ECG અને એક્સરે લેવામાં આવ્યા. ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડક્રોસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે સફળ આયોજન. અમરેલી જિલ્લાના પત્રકાર આલમે આવકાર્યું હતું. લોકો સુધી પળે પળના સમાચારો પહોંચાડવા માટે સતત દોડધામ રચ્યા પચ્યા પત્રકારશ્રીઓના આરોગ્યની સંભાળ માટે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક આગવા ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત અમરેલી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટે હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરના રેડક્રોસ ભવન ખાતે વહેલી સવારે પત્રકારશ્રીઓના હેલ્થ ચેકઅપ માટે જુદા જુદા તબીબી ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે ECG તેમજ એક્સરે પણ લેવામાં આવ્યા હતા. આમ પત્રકારશ્રીઓના આરોગ્યના રિપોર્ટ આપવામાં આવશે, જેથી આરોગ્યની સંભાળ માટે જરૂરી તકેદારી લઈ શકાય. આ હેલ્થ સ્ક્રીનિંગ અંતર્ગત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લીવર તથા કિડની ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, યુરિક એસિડ, કેલ્શિયમ, થાઇરોઇડ, વિટામિન B12 તથા વિટામિન D વગેરે તબીબી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પના સફળ આયોજન માટે અમરેલી રેડક્રોસ સોસાયટીના મોભી ડોક્ટર ભરત કાનાબારનો પૂરતો સહયોગ મળ્યો હતો. તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતા અને રેડક્રોસ સોસાયટીની પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટેની આ પહેલને આવકારી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સુશ્રી પ્રિયંકા પરમારના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે સંપન્ન થયો હતો. આ સાથે અમરેલી જિલ્લાના પત્રકાર આલમે પણ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા પત્રકારોના આરોગ્યની સેવાના માટેના આ ઉપક્રમને આવકારી બિરદાવ્યો હતો. રિપોર્ટર હિમાંશુ પંડ્યા, અમરેલી. મારું નામ રાજેશ ગઢિયા છે. હું અમરેલી જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીમાં કામ કરું છું. છેલ્લા 2 વર્ષથી જે રીતે મીડિયા કર્મીઓને સ્વસ્થ રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. અમરેલીમાં પણ આ બીજું વર્ષ છે. ગયા વર્ષે પણ મેં તમામ ચેકઅપ કરાવ્યા હતા. ઘણા લોકોને જે અનડિટેક્ટ બીમારીઓ હોય છે તે આ સ્વાસ્થ્ય કેમ્પમાં સામે આવે છે અને ખૂબ ફાયદો થાય છે. મીડિયા કર્મીઓ ફિટ રહે તેના માટે રેડક્રોસ અને ગુજરાત સરકાર દ્વારા જે આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે તે ખૂબ જ સરસ છે. મારું નામ મિલાપભાઈ હીરાલાલ રૂપારેલ. હું સાંજ સમાચાર, જય હિન્દ, ફૂલછાપ, અમરેલી એક્સપ્રેસના બ્યુરો ચીફ તરીકે અમરેલી જિલ્લામાં કામ કરું છું. આજે રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર દ્વારા પત્રકારોના મેડિકલ ચેકઅપ માટેનો જે કેમ્પ કરવામાં આવે છે તે ખરેખર સરાહનીય છે. અત્યાર સુધીમાં પત્રકારો રાત દિવસ મહેનત કરી સમાચારો માટે દોડાદોડી કરતા હોય છે, પરંતુ પોતાની તંદુરસ્તીનું ક્યારેય ધ્યાન રાખી શકતા નથી. ત્યારે આવા કેમ્પ થતા હોય છે, તેમાં હાજર રહી અને પોતાની તંદુરસ્તી ચકાસી શકે અને ભવિષ્યમાં જો કોઈ રોગ આવનાર હોય તો તેને માટે સાવચેત થઈ શકે છે. એ માટે આ આવકારદાયક કાર્યક્રમ છે. હું હિંમત પટેલ, તંત્રી દિવ્ય પ્રકાશ, દૈનિક અમરેલી. રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના ઉપક્રમે આજે અહીં રેડક્રોસ ખાતે આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરવામાં આવેલ છે, જેના આગલા વર્ષે પણ સરકારશ્રી અને રેડક્રોસ તરફથી આરોગ્ય તપાસણી કાર્યક્રમ હતો, જેમાં ઘણા પત્રકારોને ડાયાબિટીસ કોઈને આવ્યું હતું, BP આવ્યું હતું, એની સારી સારવાર તાત્કાલિક મળી ગઈ. અને આ કાર્યક્રમ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર અને રેડક્રોસનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી પત્રકારો પ્રત્યે કાળજી સેવે છે. ગુજરાત રેડક્રોસ સોસાયટીની રાજ્ય શાખાના સહયોગથી આજે અમરેલી રેડક્રોસ બ્લડ બેંકમાં અમરેલીના જે મીડિયા કર્મીઓ છે એમના બ્લડના ડાયગ્નોસિસ માટે અલગ અલગ લીવર ફંક્શન માટે, કિડની ફંક્શન, બ્લડ કાઉન્ટ, ડાયાબિટીક પ્રોફાઇલ, યુરિક એસિડ, B12 આવા બધા ટેસ્ટ ઉપરાંત એમનો ECG અને એક્સરે આટલી વસ્તુઓની તપાસ આજે અમરેલીના મીડિયા કર્મીઓમાં કરવામાં આવેલી. ગયે વખતે આવા 54 મીડિયા કર્મીઓને જિલ્લાનો ટેસ્ટ કરેલ, એમાંથી થોડાક મિત્રોને નાની મોટી બીમારીઓનું ડાયગ્નોસિસ થયું ને એ લોકો સાવચેત થઈ ગયા. એટલે આ ગુજરાત રેડક્રોસ બ્રાન્ચનો એક ખૂબ જ આવકારદાયક મુદ્દો છે. આજે પણ આ કેમ્પ આજે અમરેલીની રેડક્રોસ શાખામાં આજે યોજાયેલો
અને એમાં લગભગ 60 જેટલા મીડિયા કર્મીઓએ પોતાના ડાયગ્નોસિસ માટેના ટેસ્ટ કરાવ્યા છે.